અચ્છા, તો હવે તમે હેડિંગ મારો ઓફ રિએજન્ટ. રિએજન્ટ તો બેટા અવાજને અહીંયા જ આપજો. ટાઈપ્સ ઓફ રિએજન્ટ ગુજરાતીમાં લખજો પ્રક્રિયકના પ્રકારો. પ્રક્રિયકના પ્રકારો. એમાં નંબર 1 કરીને લખજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. બેટા આનો અંગ્રેજી શબ્દ પણ તમારે યાદ રાખવો પડશે. ન્યુક્લિયોફાઇલ અને સિમ્બોલમાં એને લખાય છે NU માઇનસ. ન્યુક્લિયોફાઇલ NU માઇનસ. એમાં લખજો પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે એટલે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. એટલે કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે તેવા પ્રક્રિયકને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. નેક્સ્ટ લાઈન. તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. નેક્સ્ટ લાઈન. પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સામેલ હોય. પ્રક્રિયા કે જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સામેલ હોય તેવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કહે છે. તેવી પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ કહે છે. નીચે લખજો બેટા દાખલા તરીકે OH માઇનસ Cl માઇનસ H2O RNH2 R3N R3 માઇનસ વગેરે. નીચે લખજો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઋણ વીજભારિત. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઋણ વીજભારિત અથવા તટસ્થ હોઈ શકે. એમાં નંબર 2 કરીને લખજો હવે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. પહેલો પ્રક્રિયક ને બીજો પ્રક્રિયક. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક. એમાં લખજો પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે. પ્રક્રિયક કે જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે
ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવે છે, તેવા પ્રક્રિયકને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. નેક્સ્ટ લાઈન, તે લુઈસ એસિડ તરીકે વર્તે છે. નેક્સ્ટ લાઈન, પ્રક્રિયાઓ કે જેમાં ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સામેલ હોય, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક સામેલ હોય તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ કહે છે. નેક્સ્ટ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક ધન વીજભારિત તથા તટસ્થ હોઈ શકે, ધન વીજભારિત તથા તટસ્થ હોઈ શકે. દાખલા તરીકે લખી નાખો, મેં લખ્યા તો ઉદાહરણ. જો બેટા, હવે 2 મિનિટ અહીંયા ધ્યાન આપો. મેં તમને સમજાવ્યું હતું ને, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં બેટા પ્રક્રિયા આ રીતે થાય. પ્રક્રિયાર્થી પ્રક્રિયક, પ્રક્રિયક છે ને બેટા એ પ્રક્રિયાર્થી પર હુમલો કરે અને નીપજ બને પહેલા શું બને? મધ્યવર્તી અવસ્થા બને. નીપજ કેવી હશે એના વિશે બધી માહિતી કોણ આપે? મધ્યવર્તી અવસ્થા. પ્રક્રિયક એ પ્રક્રિયાર્થી પર હુમલો કરે કેમ? તો કે એના કારણો આપણે ભણ્યા. પ્રેરક અસર, સંસ્પંદન અસર, અતિસંયુગ્મન, ઇલેક્ટ્રોમેરિક અસર. તો પ્રક્રિયક પ્રક્રિયાથી પર હુમલો કરે એના કારણો પહેલા આપણે ભણ્યા. પછી આપણે જોયું કે પ્રક્રિયક કેટલા પ્રકારના હોય? તો જો 2 પ્રકારના હોય. જોયું? અને આ કર્યા પછી મધ્યવર્તી બની 3 પ્રકારના હોય. આવી જોઈ લીધું? ખ્યાલ? તો હવે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની પ્રક્રિયા કરવા માટે સમર્થ છો. આ માહિતી હોવી જોઈએ તમારી પાસે કે પ્રક્રિયાર્થી કોને કહેવાય, પ્રક્રિયકના કેટલા પ્રકાર છે, કોને કેન્દ્રાનુરાગી કહેવાય, કોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, હુમલો થયા પછી જે મધ્યવર્તી બનશે એ કયા કયા પ્રકારના છે. કાર્બોકેટાયન તો કે એમાં સ્ટેબિલિટી 3:1 છે. તો નીપજ 1 કરતા વધારે હોય પણ એમાં જો 3 ડિગ્રી વાળી બની હોય મુખ્ય ગણવાની. મધ્યવર્તી કાર્બન આયન બન્યો તેમાં 1 ડિગ્રી વાળી બને એ મુખ્ય ગણવાની. આ બધી માહિતી ખ્યાલ હોય તો તમને ઓર્ગેનિક કેમિસ્ટ્રીની રિએક્શન ફાવે. મૂળ મુદ્દો બેટા એ છે કે કેન્દ્રાનુરાગી, એમાં બેટા જે અનુરાગ શબ્દ છે ને, અનુરાગનો મતલબ થાય પ્રેમ. શું થાય? પ્રેમ. તો કેન્દ્રને પ્રેમ કરનારા કેન્દ્રાનુરાગી. કેન્દ્રાનુરાગી એટલે કેન્દ્રને પ્રેમ કરનારા. કેન્દ્રમાં કોણ હોય? પ્રોટોન. તો પ્રોટોનને પ્રેમ કરનારા પોતે રો વીજભારિત થશે ને, અપવાદ છોડી દઈએ તો. આ પ્રોટોનને પ્રેમ કરનારા બધા કેવા હોય? ઋણ વીજભારિત. ઇલેક્ટ્રોન અનુરાગી એનો મતલબ ઇલેક્ટ્રોનને પ્રેમ કરનારા. હવે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય તો એને પ્રેમ કરનારા કેવા હોય? આટલું ખબર પડે? ઇલેક્ટ્રોન અનુરાગી એટલે જે ધન વીજભારિત હોય એ, અથવા જે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે એ. આને ઇલેક્ટ્રોનની જરૂર છે. કેન્દ્રાનુરાગી એટલે કે જે ધન વીજભાર પ્રત્યે આકર્ષાય એ, અથવા આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે.
તો આ પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ હવે વિસ્તારમાં કરી શકીએ. ઠીક છે. હવે રીડિંગ મારો. આલ્કેન, નવા પેજથી લખજો, બધું પેજ ભરાઈ ગયો જવા દેજો. આલ્કેનો. બોલો બેટા, સામાન્ય સૂત્ર શું છે? તો કૌંસમાં લખી નાખો, CnH2n + 2. બેટા બધી નાની નાની વાતો નથી કરતા કે બધા સંકળ sp3 હોય ને સમચતુષ્ફલક એ બધું હોય જ. કૌંસમાં અથવા નીચે એક વાક્ય લખજો, આલ્કેનનું બીજું નામ પેરાફિન્સ છે. પેરાફિન્સ. આલ્કેનનું બીજું નામ શું છે બેટા? પેરાફિન. યસ. અચ્છા, શું આપણે આલ્કેનનું નામકરણ ભણી ગયા છીએ ખુશી? ત્રીજી વાત જોયું એટલું મેં તને કીધું. આલ્કેનનું નામકરણ ભણી ગયા છીએ આપણે? નથી ખબર ને? તો શાંતિથી અહીંયા ધ્યાન આપો. મિથેન, ઇથેન, પ્રોપેન ભણી ગયા. આઇસોબ્યુટેન, આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન. જટિલ શૃંખલા હોય તો કૌંસમાં લખીએ છીએ. 20, 30 બધું આવી ગયું. IUPAC નામકરણમાં ભણાવી દીધું. ચોપડીમાં બધું અલગ અલગ આપેલું છે. તો શું ફરી ભણાવું? આવા નામકરણ જોયા કે નહીં બેટા આપણે? અહીંયા આવું હોય 20 લગાવીએ ને બધું. તો આલ્કેનનું નામકરણ થઈ ગયું ને? કે અલગથી કરાવું? તો હવે હેડિંગ મારો બનાવટ. કોની બનાવટ? આલ્કેનની. ઓકે. હવે ચોપડો બંધ કરી દો નીચેના. બેટા પહેલી બનાવટ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન માંથી. અચ્છા, એક વસ્તુ ધ્યાનમાં રાખજો બેટા, બનાવવાનું છે શું? આલ્કેન. શેમાંથી? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કોણ કોણ? આલ્કીન અને આલ્કાઇન. સિમ્પલ છે. અચ્છા, આલ્કીન નું સામાન્ય સૂત્ર શું અને આલ્કાઇન નું સામાન્ય સૂત્ર? તારે બનાવવાનું છે. હવે તું તારી જાતે વિચાર. મારે આમાંથી આમાં જવું શું કરવાનું? લો, કેટલું ઈઝી. મારે આમાંથી આમાં જવું તો શું કરવાનું બેટા? 2 હાઇડ્રોજન એટલે 1 મોલ હાઇડ્રોજન ઉમેરવાનું. અરે બોલે. આમાંથી આમાં જવું હોય તો 2 મોલ, ટોટલ 4 હાઇડ્રોજન ઉમેરવાના. બસ, તો આ વસ્તુ કરવાની છે. હવે આલ્કીન, તો નાનામાં નાનો આલ્કીન કયો હોય બેટા? CH2 ડબલ બોન્ડ CH2. મારામાંથી આલ્કીન બનાવવો છે તો શું થાય? CH3 CH3. એટલે કે મેં 1 હાઇડ્રોજન એડ કર્યો. ના ખબર પડતી હોય તો મેં તમને DU શીખવાડેલું છે, ડિગ્રી ઓફ અનસેચ્યુરેશન. બોલો, આમાં DU કેટલું? જેટલા DU હોય ને એટલા હાઇડ્રોજન ઉમેરવાના. બસ, સિમ્પલ. જો આમાં DU કેટલું છે? 2. તમે 2 હાઇડ્રોજન ઉમેરવાના. હવે મોટા ભાઈ, અચ્છા, એટલે એક બીજી પ્રક્રિયા કરીએ. CH3 CH ડબલ બોન્ડ CH2. કેટલા ઉમેરવાના? અચ્છા, એટલે એક H2 ઉમેર્યું એટલે CH5 CH ડબલ બોન્ડ CH. બરાબર ને? આવું નહીં? કેમ મારા વાલા ઢબુડિયાઓ? જ્યાં દ્વિબંધ હોય ત્યાં એડ કરજો હો. પદાર્થ ગમે તે આપે, દ્વિબંધ જ્યાં હોય ત્યાં એડ કરવાનો. એટલી તો બુદ્ધિ ચલાવજો. CH5 કરી દીધો. મારી મરજી સાહેબ, મારે તો H2 એડ કરવા છે ને, હું તો એ એડ કરી દઉં. તો કરજે. કરવાનું, બિંદાસ કરવાનું. માર્ક્સ નહીં મળે તો ક્યાં એડ કરવાનું? જ્યાં દ્વિબંધ છે ને દીકરા, ત્યાં એડ કરજે. ફાવશે? નહીં સમજ્યા? અચ્છા, આ ના થાય ને બેટા? થાય. હા બેટા, એવું તો છે નહીં કે આપણે H2 કહીશું એડ થઈ જાય ત્યારે થઈ જશે. આમ પકડીને નાખી દીધો. હા, ફરે છે ને H2. અહીંયા H2 છે ને, જો આ પકડી નાખી દીધો. ઉદ્દીપક વાપરવું પડશે. તો ઉદ્દીપક વપરાય. સાંભળજો. હા, બોલ દો. નિકલ, પ્લેટિનમ, પેલેડિયમ. નિકલ અથવા પ્લેટિનમ, પેલેડિયમ. પેલેડિયમ મોલ બી છે હે ને?
હવે અહીંયા ખાસ વાત લખું છું, પ્લેટિનમ અને પેલેડિયમ લેશો ને બેટા તો આ પ્રક્રિયા રૂમ ટેમ્પરેચરે થશે. RT એટલે રૂમ ટેમ્પરેચર. ઓરડાનું જે તાપમાન હોય એ તાપમાનને હાઇડ્રોજન એડ થઈ જાય. પણ નિકલ લીધું તમે તો બેટા તમારે તાપમાન થોડુંક ઊંચું લેવું પડશે. તો સારું શું પડે કહો તો? પ્લેટિનમ પેલેડિયમ લેવું સારું પડે. હવે આવા MCQ પૂછાય છે. તને 4 ઓપ્શન આપ્યા હોય, એકમાં લખ્યું હોય પ્લેટિનમ, એકમાં લખ્યું હોય પેલેડિયમ, એકમાં લખ્યું હોય નિકલ, તો કે હાઇડ્રોજનેશનની આપેલ પૈકી કઈ પ્રક્રિયા સૌથી યોગ્ય છે? જોઈને તો બધી સાચી જ લાગે. આ સાચી, પેલી બી સાચી, પણ ટીક કઈ કરવાની? પ્લેટિનમ પેલેડિયમ વાળી. કેમ? તો કે જે ફેવરેબલ હોય. એટલે નાની નાની વસ્તુ ધ્યાન રાખવાની છે. પ્લેટિનમ વપરાય, હા. પેલેડિયમ, હા. નિકલ પણ, હા. ત્રણેયમાં નિકલને થોડુંક સાયમાં રાખવાનું. કેમ? તો કે તાપમાન ઊંચું આપવું પડે. બીજું થોડુંક વધારે વિચારીએ. શું અહીંયા છે, અહીંયા મેં હાઇડ્રોજન એડ કર્યા, તો હાઇડ્રોજન એડ કરવાને તો રિડક્શન બી કહેવાય. તો આને એવું કહેવાય આલ્કીનનું રિડક્શન. તો બોલો આલ્કીનનું રિડક્શન શું આપે? આલ્કાઇનનું રિડક્શન શું આપે? અનુવર્તી આલ્કીન ને પછી આલ્કેન. તો પહેલા આમાં એક મોલ ઉમેરીશ તો આલ્કીન બનશે, પછી ફરી એક મોલ ઉમેરીશ તો આલ્કીન બનશે. તો આલ્કીનનું આલ્કેન, આલ્કાઇનનું આલ્કીન અને આલ્કેન બંને. હવે તો બેટા આમાં એક મોલ H2 જ એડ કર તો આલ્કીન, સામટા 2 મોલ કરી દઈશ તો આલ્કેન. તો શું આ પ્રક્રિયાને રિડક્શન બી કહેવાશે? હા. બીજું, ઓર્ગેનિક કેમિસ્ટ્રી બેટા અમુક વર્ડ્સ તમારે ખાસ ધ્યાન રાખવા પડશે. જેમ કે આને તમે અંગ્રેજીમાં યાદ રાખો, ઇલેક્ટ્રોફાઇલ, ન્યુક્લિયોફાઇલ, કારણ કે સિમ્બોલમાં ઈ આવશે. હવે તું ગુજરાતીમાં યાદ રાખે કેન્દ્રવાળી પ્રક્રિયક અને સિમ્બોલ ન્યુ મેચ જ નહીં થતું. એવી જ રીતે આના માટે એક શબ્દ વપરાય છે હાઇડ્રોજિનેશન. હું જે શબ્દ બોલું એનો મતલબ બી સમજાવું છું કે તમારે મને કહેવા. હાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન ઉમેરવું. ડીહાઇડ્રોજિનેશન, હાઇડ્રોજન દૂર કરવું. હેલોજિનેશન, ડીહેલોજિનેશન. હાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રોજન હેલોજન બંને એડ કરવા. ડીહાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રોજન હેલોજન દૂર કરવા. હાઇડ્રોલિસિસ, પાણી સાથે પ્રક્રિયા. ડીહાઇડ્રોલિસિસ, આપેલ પદાર્થમાંથી પાણી કાઢી લેવું, એને ડિહાઇડ્રેશન પણ કહેવાય. તો આવા ટર્મ આવે તો ગભરાવાનું નહીં. બોલે તો હાઇડ્રોજિનેશન, ડિહાઇડ્રોજિનેશન, હેલોજિનેશન, ડિહેલોજિનેશન, હાઇડ્રોહેલોજિનેશન, ડિહાઇડ્રોહેલોજિનેશન, હાઇડ્રોલિસિસ, ડિહાઇડ્રોલિસિસ, ડિહાઇડ્રેશન. ગરમી ચાલુ થઈ, મમ્મી કહે છે પાણી વધારે પીજે નહીં તો ડિહાઇડ્રેશન થઈ જશે. ડિહાઇડ્રેશન એટલે પાણી કાઢી લેવું. તો આ શબ્દ આવે તો ગભરાવાનું નહીં. તમને એવું પૂછે પરીક્ષામાં કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાંથી આલ્કેનની બનાવટ સમજાવો, એ મારો ગોખણો લખવા જ બનશે ફટાફટ. પણ એવું પૂછે ને કે આલ્કીન અને આલ્કાઇનના રિડક્શન દ્વારા આલ્કેનની બનાવટ, તો કે આ પંડ્યાએ તો કીધું જ નહીં ને, તો આપણે બહારનો સવાલ આવી ગયો. અથવા હાઇડ્રોજિનેશન ઓફ આલ્કીન પર નોંધ લખો. હાય સીધી મને હિંચકીઓ આવવાની ચાલુ થાય. ગાળો બોલે ને તું મને, હા નક્કી કરાવલી ખબર નહીં શું કરતો તો આઈને. તો આપણે તો છે જ નહીં આવું કઈ. તો ચોપડીના સવાલ બી બેઠા નથી પૂછાતા. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ખાસ વાત છે. આગળ જવા દઉં પાકું? તો પહેલી બનાવટ થઈ સમજી. ચલો સરસ. હવે આપણે બેટા આયા બીજી બનાવટ. બીજી બનાવટ છે બેટા આલ્કાઇલ હેલાઇડ માંથી. આલ્કાઇલ હેલાઇડ. બેટા આમાંથી બનાવટની બે પ્રક્રિયાઓ છે. શાંતિથી સાંભળજો. પહેલી પ્રક્રિયા મેં લીધો CH4 મિથેલ, એની પ્રક્રિયા કરી મેં Cl2 સાથે ZnCl2 ની હાજરીમાં. ઓકે, અરે આલ્કાઇલ હેલાઇડ લેવાનું છે ને, તો ઊંધું કરું છું. હા, CH3Cl ની પ્રક્રિયા હું કરું H2 સાથે, તો HH આમ લખાય જો તો લખાય H2 એટલે બોલે યાર. અચ્છા, હવે જો એટલી ઈઝી પ્રક્રિયા છે ને, જોજો
જો આ શું છૂટું પડે, પછી આને આમાં થઈ જાય. લો CH4 પ્લસ, હું આમાંથી આમાં જતો હતો. બોલ સમજાયું? બીજું જો ચલો, CH3 CH Cl CH3, આની પ્રક્રિયા કરું હું H2 સાથે. કોની સાથે? તો ક્લોરીન ગયો, હાઇડ્રોજન ગયો, અને જે હાઇડ્રોજન વધ્યો એ જ્યાંથી ક્લોરીન ગયો ત્યાં ઉમેરી દો. તો આ થશે CH3 CH2 CH3, આલ્કેન. બાય પ્રોડક્ટ છે, ના લખો ચાલે. આટલું સમજાય છે બેટા? આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયામાં જોજો હું શું કરું છું. CH3Cl પ્લસ 2 મોલ સોડિયમ પ્લસ ClCH3. મેં આલ્કાઇલ હેલાઇડ ના 2 અણુ લીધા. જો આ સીધો લખ્યો, આ ઊંધો લખ્યો છે, 2 જ અણુ, અને એની પ્રક્રિયા કરી સોડિયમ સાથે. કેટલું ઈઝી છે જો તો. પેલું જોડ દો, પડી ખબર? તો કઈ પણ આપણે ચાલે ને. માની તો આવું આપી દીધું પ્લસ 2Na. હવે આ જ અણુને હું ઊંધો લખું છું. જોડી દઈશ. CH3 CH CH3 CH CH3 CH3. હવે એક્ઝામમાં શું પૂછે? આ પ્રક્રિયાના અંતે મળતી નિપજનું આયુપીએસી નામ જણાવો. બોલો તો. બોલો આયુપીએસી. તમે કહો ઓર્ગેનિક અઘરું છે. અઘરું નથી, આવું પૂછે. હવે હું હટી જવું તો આવડશે. હવે આવડશે, હવે આવડશે ને. પણ તો ડાયરેક્ટ ના આવડે. અઘરું છે ઓર્ગેનિક. આવું વાંચો ને બેટા, પ્રશ્ન આવો પૂછાય. ખ્યાલ આવ્યો? ચોપડીમાં જે પ્રક્રિયા આપી છે નહીં પૂછે, એને જેવી નવી બનાવશે. તારે જે કોન્સેપ્ટ છે એ સમજવાનો છે. અહીંયા તો એ કોઈ પણ ઉદાહરણ લઈ શકશે ભાઈ. તમે કહો અઘરું છે, નહીં મેળ પડે ને. બીજી વસ્તુ મને એમ કહો, આમાં તમે સ્ટાર્ટિંગમાં કેટલા કાર્બન લીધા હતા? તારું નામ શું છે? મિથાઇલ ક્લોરાઇડ. પછી નિપજ બની ઇથેન. ટૂંકમાં સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયા કરતા નિપજમાં કાર્બન વધારે બને છે, એટલે આ પ્રક્રિયાને બેટા એસેન્ડિંગ ઓર્ડર રિએક્શન કહેવાય. શું કહેવાય? આ ચોપડી નથી, ઉચ્ચ ક્રમની પ્રક્રિયા. કેમ? તો કે જેટલા કાર્બન લીધા હતા એના કરતા વધારે કાર્બન વાળી નિપજ મળી. બીજું, આ પ્રક્રિયાનું નામ છે બેટા વુડ્સ રિએક્શન. શું નામ છે? ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં વૈજ્ઞાનિકના નામ ઉપર જે પ્રક્રિયા હોય ને બેટા, એને નેમ રિએક્શન કહેવાય. શું કહેવાય? બહુ બધી આવશે, 100-200 તો ખરી જ. જે વૈજ્ઞાનિકના નામ ઉપર. વૈજ્ઞાનિકનું નામ શું હતું? પ્રક્રિયા કરી એટલે એને વુડ્સ પ્રક્રિયા કહેવાય. હવે સાંભળજો, હું જે કહું છું એ 2 વર્ષ યાદ રાખજે. 2 વર્ષોની વર્ષ હતી. તો અહીંયા સોડિયમ જગ્યાએ પોટેશિયમ તો પ્રક્રિયા થાય. પોટેશિયમ લઈ લીધો મેં, તો ભાઈ NaCl ના બદલે KCl બનશે. અરે બોલ ને. અહીંયા હું સોડિયમ પોટેશિયમ ના 2 મોલ લઉં, એને કરતા ઝિંક નો 1 લઈ લઉં તો ZnCl2 બનશે. કેલ્શિયમ નો 1 મોલ લઈ લઉં તો CaCl2 બનશે. પ્રક્રિયા તો થશે ને. પ્રક્રિયા થશે, પણ એને વુડ્સ પ્રક્રિયા નહીં કહેવાય. આ ખ્યાલ. કારણ કે જો તમને પરીક્ષામાં સીધો પ્રશ્ન એવો પૂછે કે વુડ્સ પ્રક્રિયા પર નોંધ લખ, તો વૈજ્ઞાનિક ના બનતો. વૈજ્ઞાનિકે જે લીધું હતું ને જ કરવાનું. વુડ્સે શું લીધું હતું? સોડિયમ જ લેવાનું. જે પ્રશ્ન એ પૂછે કે આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કેનની બનાવટ સમજાવો, એને વુડ્સ પૂછ્યું છે. આલ્કાઇલ હેલાઇડની આ જ વસ્તુ તો સમજવાની છે. ચોપડીમાં જે બધું છે તો બધા ભણાઈ દેશે. પ્રશ્ન આ વખતનું કેમિસ્ટ્રીનું પેપર જોઈ લો, 12મા રડે છે.
ચોપડીનો સવાલ બેઠો નહીં પૂછે. હજુ કહું છું, જે ડબલ ની તો પછીની વાત છે. ચોપડીમાંથી જ છે, ચોપડીમાં જ બધું. આલ્ડોલ ક્રોસ આલ્ડોલ સંઘનન સમજાવો તો સતાસટ લખી નાખીશ તું. પણ આલ્ડીહાઇડ અને કીટોનની આલ્ફા હાઇડ્રોજનના કારણે પ્રક્રિયા સમજાવો. એ છે, પણ તને નહીં ખબર પડે કે આલ્ડોલ પૂછી લીધો આને. આ જ પ્રશ્ન આ રીતે પૂછે, આલ્કાઇલ હેલાઇડની ધાતુ સાથેની પ્રક્રિયાથી આલ્કેનની બનાવટ સમજાવો. તું આ જ લખ. પણ એની જગ્યાએ તું સોડિયમ માટે પોટેશિયમ લખે ચાલે. કેમ? કારણ કે વોટ્સ નથી પૂછ્યું. એમાં તું મેગ્નેશિયમ લખે ચાલે. કેમ? તો કે વોટ્સ નથી પૂછ્યું. પણ વોટ્સ પૂછે શું કરવાનું? તો આ જ લખવાનું. કારણ કે વોટ્સે કઈ ધાતુ લીધી હતી? તો વોટ્સમાં તારે વોટ્સ જ લખવાનું, સોડિયમ જ લખવાનું. તમે એમ કહો બેટા પેપર અઘરું હતું, તો એ તમારી ભૂલ છે. તમારે ટેક્સ્ટ બુક વ્યવસ્થિત વાંચવી જોઈએ. એમાં લખેલું જ હોય બધું વ્યવસ્થિત રીતે. પણ આપણે શું છે, ખાલી પ્રક્રિયા જોઈ લઈએ. એનસીઆરટી તમે ધીરે ધીરે આ ચેપ્ટરમાં આગળ જશો ને પછી ખબર પડશે કેટલી ખતરનાક ચોપડી છે. આવડી નાની છે, પણ ભાગ 2 તો આવડી જ છે 70 પાનાની. પણ તમે જોશો ને તો ખબર પડશે કે બધું આડું ઓડું કરેલું છે. એટલે મસ્ત આમ તમે બેટા વાંચવા બેઠા હોય ને, લિંક બેઠી જ હોય ત્યાં ધડામ દિન પડી જવાય. કેમ? તો કે હજુ આઈસોમર વાંચવાનું ચાલુ કર્યું, હજુ ખબર પડી અને એનો બીજો ભાગ ચેપ્ટર નંબર 9 માં આપ્યો છે. એમાં વાંચવાનું ખબર પડવા માંડી હતી, ચાલુ જ કર્યું હતું, ધીરે ધીરે સમજ્યા. હવે એનો બીજો ભાગ 12 માં આપ્યો છે. 12 માં પ્રેક્ટિકલ કરવાના છે, પણ એની થિયરી 11 માં આપી છે. હા, એટલે બેટા કેમેસ્ટ્રીમાં નહીં મેળ પડે તમારો. મેં પહેલા બી કીધું તું, હજુ કહું છું, જો તમને કેમેસ્ટ્રી ખબર પડે એવું કોઈ ભણાવે છે તો તને ઉલ્લુ બનાવે છે. પહેલી બીજી વારમાં તો ખબર પડશે જ નહીં. મારું ભણવાનું ખબર પડે છે ને, ટાઈમ લાગશે. આ બધી વસ્તુ જે હું તમને કહી રહ્યો છું ને, વૂડ્સ, ધાતુ ક્યારે કહેવાનું, ક્યારે નહીં કહેવાનું, બધું શાંતિથી બધા ચોપડીમાં લખ્યું છે ને, બધું ફટાફટ બોલી જશે. તકલીફ પડશે. મેં તમને વર્કશીટ આપી, દર 10 MCQ માંથી 2 માં તકલીફ પડશે. જો બધા MCQ થવા માંડે તો સાંભળી લેજો, એ તને ખુશ કરવા માટેની વર્કશીટ છે. તું સળંગ 30 MCQ કરે તને બધા સાચા પડે ને, તો એ ખોટું છે. તને નથી આવડતું, એ ક્વેશ્ચન જ એ લેવલના નથી. 10મા માંથી 10મા ચેપ્ટર છે. 10મા તમે ભણતા હતા ને, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ. તો 10માના ક્વોન્ટમ માંથી હું 20 સવાલ બનાવીને નાખી દઉં, તો 20 આવડે. તને શું લાગે હું તો JEE માટે જ બન્યો છું? સ્કૂલમાં પેપર આવે ખબર પડે, હા ધોવાઈ ગયા. એવું નહીં કરવાનું બેટા. વ્યવસ્થિત રીતે એનસીઆરટી વાંચો, તમને ગમે કે ના ગમે. અને અત્યારે મજા આવશે ને, એક્ઝામ વખતે બધું યાદ આવશે. અને હવે તો એક્ઝામે 365 દિવસે બાકી નથી. અત્યારે મજા કરવી હશે ને તો 11-12 મહિનામાં જ ખબર પડી જશે. વાતો કરવી, મસ્તી કરવી, ફ્રેન્ડ્સ, આમ ગયા, ફરવા ગયા, આ બધા 11 મહિના પછી ખૂણામાં બેહીને રડતા હશે. અને કોઈ ભાઈબંધ બચાવવા નહીં આવે, કોઈ બહેનપણી બચાવવા નહીં આવે, કારણ કે પોતે રડતો હશે. તમે જોજો તમારું ગ્રુપ એવું જ બનશે. જે ભણવાવાળો હશે ને, જે ભણવાવાળો હશે એની જોડે 4-5 છોકરા એવા જ હશે જે ભણવાવાળા. બધા હોશિયાર હશે એવું નથી કહેતો. 5 જણનું ગ્રુપ છે અને હું એ રીતે જજ બી નથી કરતો. દરેક બાળકની એક કેપેસિટી હોય, ક્ષમતા હોય, એ પ્રમાણે મહેનત કરે. પણ 5 જણમાંથી 2 હોશિયાર હોય ને, એ 2ના વાદે પેલા 3 કરે, ભલે એ લેવલે ના પહોંચી જાય. 90-92 ની એની કેપેસિટી નથી, પણ એને ભણવાની ધગશ છે. અને 5નું ગ્રુપ એમાંથી એક લંપટ હોય ને, તો પેલા 4 લંપટ થશે. પેલો હળી કરશે કે એક્ઝામ આપીને શું કરવું છે, અહીંની એક્ઝામ અત્યારે 30 આવશે, સ્કૂલમાં 3 આવવાના છે, છોડને નહીં આપી. પેલો કે હા વાત સાચી, નહીં આપી, જવા દો. હા, અહીંથી ચાલુ થાય ગોળ ખોદા. તમને શું લાગે તમે એક્ઝામ આપીને આપી અમને નહીં ખબર પડતી? બધું ખબર હોય, પણ તમને બોલાય એવું છે નહીં. કારણ કે આજકાલની જનરેશનને એમના મા બાપુ નહીં ગમતું, તો એમાં ક્યાંથી ગમે? મા બાપુ ના ગમે. હો, મતલબ આ એ હદની જનરેશન છે. આપા બોલે ને તો પછી ડાચું જરા, તારા બહુ ટડી હોય ઘર છોડ જા, ભાગી જા. બીજા દિવસે જે પાછો ના આવે કે જેમ સિગ્નલ પર ભીખ માંગ્યું હોય ને બેટા, એમાં કોમ્પિટિશન છે, ખબર છે? મહિને તારા સૌ ભરીને ભીખ માંગી બતાય તો એ 4 ભિખારી મારવા આવશે. મજાક નહીં કરતો. મા બાપ છોકરાઓથી બીવે છે, એવી જનરેશન છે. પપ્પા મન બોલ્યા, મોટી તોપ છે. અને જતો રહે પણ ઘર છોડ દે, જા ને હોશિયારી.
તો બસ ક્યાંથી ક્યાં જાય છે એ તો ખબર નહીં તને, એમાં તો તારે ગૂગલ કરવું પડે કે 72 નંબરની બસ ક્યાં જાય. અને જે દિવસે નેટ ગયું ને તું પતી ગયો. નેટ છે ત્યાં સુધી તું છે, તું જાતે એકલો કઈ ના કરીએ કે સાયકલી ના દુનિયામાં. ખબર છે પછી એને બોલ, ખબર છે બહુ તકલીફ ઉભી થશે. તો આલ્કાઇલ હેલાઇડ ની બનાવટ ખબર પડી? બોલે ભાઈ બે છે, એક આ અને એક રૂટ્સ. ત્રીજી જવા દઉં, ત્રીજી કે બી ગયો? હાજી એક મિનિટ ઉભા રહે, હું સ્પેલિંગ ગોખીને આવ્યો. બોલ કઈ પ્રક્રિયા? કોઈ પણ ધાતુ ચાલે. હા, ધન આયન ઋણ આયન એટ્રેક્શન થાય તો. અચ્છા, આનું ગુજરાતી આવડે છે લખતા? ડીકાર્બોક્સિલેશન. શું કહેવાય? ચાલ અહીં જાણો. CH3COOH. આનું નામ શું? બોલ. એસિડિક એસિડ. 7મા ચેપ્ટર સુધી તો એ જ કહેતા હતા, 8મું ભણી ગયા. હવે આયુપીએસસી બોલ. ઇથેનોઇક એસિડ, 2 કાર્બન. ઇથેનોઇક એસિડ. એસિડ બોલે છે તું, સાંભળજે, એસિડ. અને આની જોડે હું લેવું બેટા NaOH. NaOH કેવો? બેઝ. એસિડ બેઝ. 10મું ધોરણ ગોખેલું છે, બોલ તો. ચા પાણી. અને પાછું એવું લઈને આવ્યો તો આ ગોખી. CH3COONA પ્લસ H2. આનું નામ છે સોડિયમ એસિટેટ. શું નામ છે? આપણી જે આ પ્રક્રિયા છે ને ડીકાર્બોક્સિલેશન, એનું સ્ટાર્ટિંગ મટીરિયલ આ છે. ત્યાંથી ચાલુ કરવાનું. આ તો મેં તને બતાવ્યું કે આ કઈ રીતે બને. પરીક્ષા પૂછે તો આ લખવાનું છે? ના, તારે લખવાનું તો અહીંથી જ છે, CH3COONA. આ કેમનું બન્યું એ મેં બતાવ્યું. ઓકે, હવે બેટા આની પ્રક્રિયા તારે કરવાની છે NaOH અને CaO ના મિશ્રણ સાથે. એને કહેવાય સોડા લાઈન. NaOH અને CaO ના મિશ્રણને કહેવાય સોડા લાઈન. આની એક કન્ડિશન છે, કન્ડિશન ખબર છે? NaOH અને CaO ના મિશ્રણને સોડા લાઈન કહેવાય. NaOH અને CaO ના મિશ્રણને હંમેશા સોડા લાઈન કહેવાય. વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નોમાં હલવાઈ જાવ છો. NaOH અને CaO ના મિશ્રણને સોડા લાઈન ત્યારે કહેવાય જ્યારે બંનેનું પ્રમાણ મિક્સ સેમ હોય. આ 2 જેમ 1 થઈ જાય તો, આ 3 જેમ 2 હોય તો તારે NaOH અને CaO નું પ્રમાણ કેવું લેવાનું? સેમ લેવાનું. નહીંતર પ્રક્રિયા નહીં થાય. એનો મતલબ કે જો આ 10 ગ્રામ લઉં તો આ પણ, આ 5 ગ્રામ લઉં તો, આ 1 ગ્રામ લઉં તો, હા, આ કેવી રીતે બન્યું સમજી ગયા? આ સમજી ગયા? હવે તો પ્રક્રિયામાં શું થાય છે? હા, ધ્યાનથી જોજો, હું સેટિંગ કરું છું મસ્ત. જોકે તમને મારા કરતા વધારે સારું આવડે છે. ને તો કોતરી લે, ને તો કોતરી ફરી ફરી, ને તો કોતરી. શું વધ્યો શું? અરે બાપરે, લે આ કેમ થઈ ગયો? કેટલું ઈઝી છે. ઘરે હતું, સમજાય છે? તમને ખબર છે બધું દર્શાવતું હતું? મેટુ કોથળી, કટુ કોથળી, નાક કોથળી, એ બધા ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. અચ્છા, હવે આમાં જો બેટા, આમાં આખો COO સમૂહ જ ગાયબ થઈ ગયો, એટલે એને કહેવાય ડીકાર્બોક્સિલેશન. પહેલી વસ્તુ, ડીકાર્બોક્સિલેશન એટલે કાર્બોક સમૂહ ગાયબ થઈ ગયો ને, એટલે હાઇડ્રોજનેશન ને ડીહાઇડ્રોજનેશન. તો કાર્બોક્સિલેશન અને ડીકાર્બોક્સિલેશન. કાર્બોક્સિલિક એસિડ વાળો સમૂહ આખો જતો રહ્યો. બીજી વસ્તુ, આમાં તારી પાસે કેટલા કાર્બન હતા? અહીં કેટલા મળ્યા? આને ડિસેન્ડિંગ ઓર્ડર રિએક્શન કહેવાય. પેલું શું હતું? હા, આ થશે બેટા ડિસેન્ડિંગ ઓર્ડર. ઉતરતા ક્રમની પ્રક્રિયા, લઘુત્તમ ક્રમની પ્રક્રિયા. તો બંનેમાં ડિફરન્સ ખબર પડી બેટા?
જો પ્રક્રિયકથી નીપજ આવીએ એમ કાર્બન સંખ્યા ઘટે, ડિસેન્ડિંગ ઓર્ડર, અને પ્રક્રિયકથી નીપજ જઈએ અને કાર્બન સંખ્યા વધે તો એસેન્ડિંગ ઓર્ડર. જેમ કે આગળની પ્રક્રિયા એસેન્ડિંગ ઓર્ડર હતી, એક કાર્બનમાંથી 2 થતા હતા. બીજી એક વાત કહું, ભૂત પ્રક્રિયાથી મિથેન ના બને, CH4. કેમ? બમવું જોઈએ, ઓછામાં ઓછું એક કાર્બન તો જોઈશે ને આલ્કાઇલ હેલાઇડમાં. આનાથી નાનો આલ્કાઇલ હેલાઇડ તો છે જ નહીં. તો એક કાર્બન આલ્કાઇલ હેલાઇડ લીધો તો એ બન્યો તો ઇથેન, તો મિથેન તો બનશે જ નહીં. પ્રશ્ન ખબર પડી? બીજો બી એક પ્રશ્ન તમે મને કોઈ પૂછ્યો નહીં. ન્યુક્લિયોફાઇલમાં ઉદાહરણ આપ્યું, કેન્દ્રવાળી પ્રક્રિયા OH માઇનસ છે. OH માઇનસ તો બેઝ નહીં સાહેબ? હા તો બેઝ ને. તમે હજુ 9મા 10મા વાળી મેન્ટાલિટીમાં જ છો. સાહેબ હા કરી લીધી તો 10મા 90 આવશે, અહીં નહીં આવે. અરે ભાઈ NaOH એટલે તું ન્યુક્લિયોફાઇલ કહીશ, NaOH એટલે તું કેન્દ્રવાળી પ્રક્રિયા કહીશ. NaOH પછી છૂટું શું પડે છે? તો એમ તો તું બેઝ કહે છે. તો OH માઇનસ ન્યુક્લિયોફાઇલ છે, બેઝ. વિચાર છે તું શાંતિથી વિચાર, પછી વિચારીને આવજે મારી પાસે. ચાલ આટલું ક્લિયર છે બેટા? ડીકાર્બોક્સિલેશનમાં કોઈ તકલીફ? અને ડીકાર્બોક્સિલેશન કેમ કીધું? ચાલે. જો ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એક વસ્તુ તમને થોડી છૂટ મળે, જેને 100 સોલ આવે છે એના માટે આ સલાહ નથી. જો તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની રિએક્શનને બેલેન્સ ના કરી હોય, ચાલે, ફિઝિકલ કેમિસ્ટ્રી કરવી પડે. જેમ કે N2 + H2 gives NH3 લખીશ તો માર્ક્સ નહીં મળે. N2 + 3H2 gives 2 NH3 લખવું પડશે. આમાં બેલેન્સ નહીં કર્યું હોય તો એટલું ઇમ્પોર્ટન્ટ નથી. બીજું, આમાં બાય પ્રોડક્ટ પણ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. બાય પ્રોડક્ટ એટલે મુખ્ય નિપજની જોડે જે બનતું હોય. માની લે તો અહીંયા H2 લખવાનું ભૂલી ગયો, ચાલશે, અડધું માર્ક્સ નહીં કપાય, સમજશે. પણ જો તારા પાર્ટ બી માં 50 માંથી 50 થતા હોય તો અડધો કાપી લોકો 50.5 કરી દેશે. જેને પૂરા લાવે છે તો બધું વ્યવસ્થિત તૈયાર કરે. બાકી બેલેન્સિંગ નહીં આવડે ઓર્ગેનિકમાં તો ચાલશે. મુખ્ય નિપજ ને ગૌણ નિપજ બે મુખ્ય હોય તો બંને લખવી પડશે. બીજી એક ગૌણ બનતી હોય તમે ભૂલી ગયા, બાય પ્રોડક્ટ છે યાદ નથી તો ચાલશે. ઓકે, ક્લિયર બેટા? ચોથી બનાવટ પર જઈશું. આવો બોલો. ચોથી બનાવટ છે એ છે કોલ્સ ઇલેક્ટ્રોલિસિસ. જો થોડું 10મું યાદ કરાવું તમને. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા શબ્દ સાંભળ્યો છે કે? જો હું તો રિવાઇઝ બી કરાવી દઉં. એક આમ જલીય દ્રાવણ લેવાનું, પછી અહીંયા આપણે વિદ્યુત ધ્રુવ ડુબાડતા હતા, ઇલેક્ટ્રોડ, પછી બેટરી લગાવતા હતા. આ બેટરીનો ઋણ છેડો એને કહેતા હતા કેથોડ, આ ધન છેડો એને કહેતા હતા એનોડ. એનોડ એટલે ત્યાં ઓક્સિડેશન થાય, કેથોડ એટલે ત્યાં રિડક્શન થાય. કેટલું ઈઝી છે ને? 12મા ધોરણમાં ચેપ્ટર 2 માં આવશે, હું કહીશ પછી કેટલું ઈઝી છે. પહેલું ચેપ્ટર છે ને દ્રાવણ, બીજું ચેપ્ટર છે વિદ્યુત રસાયણ. તમને ખબર પડશે કે બેસવાનું તો કઈ નતું, કઈ મજા આવશે. બહુ જ મસ્ત ચેપ્ટર છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ આવતું હતું ને, ઢોળ ચડાવવાની પ્રક્રિયા. સાહેબ મજા આવતી હતી, ગોખી જ નાખ્યું હતું અમે તો. પૂછાઈ ગયું હતું. ઢોળ ચડાવવાની પ્રક્રિયામાં કોપરનું ઉદાહરણ હતું, સમજ્યા હતા તમે? ગોખ્યું નતું ને? તો કોપરની જગ્યાએ ચાંદીનો ઢોળ ચડે ના? બોલ. સિલ્વરનો ઢોળ ચડે? એ ધાતુ જ છે ને, સોડિયમનો. કેમ ચોપડીમાં કોપરનું ઉદાહરણ આપ્યું હતું, ઝીંકનું નહીં? ને એવું પૂછવાનું નહીં આપણે સાહેબને. સાહેબે કીધું કોપરનો ઢોળ ચડે, યાદ રાખવાનું. હા સર. પછી વીકલી ટેસ્ટમાં પૂછાઈ ગયું, પૂછાઈ ગયું. એટલે તને એમ કે હું સાયન્સ લેવાનું લાયક છું.
લીધું કેમ? તો કે સાહેબ મારા 70 માંથી 58 માર્ક હતા તો હું સાયન્સ કેમ ના લઉં? બરાબર છે બેટા, 70 માર્ક્સ પેપર હતું તમારું કેટલાનું? હા તો હેલ્સિંગ થી 68 હતા. યાદ આવ્યું તારે કેટલા માર્ક્સ પેપર હતું? અને ઇન્ટરનલ તો તમારા બધાના 20 માંથી 15-16 હતા તો હશે એવું હતું. જે ટૂંકમાં તમને તમારું 10માનું રિઝલ્ટ જોઈને એટલી તો ખાતરી થઈ જ ગઈ હતી ને કે હું સાયન્સ લાયક છું. હવે એ પ્રશ્ન ફરી પૂછું તો હવે બેટા જો એક વસ્તુ એ છે કે હવે આવી ગયા છે તો અધવચ્ચેથી પાછું જવાય એવું છે? બીજો ઓપ્શન છે, પાર પાડવાનું જ છે તો મહેનત કરજો. અને એટલું અઘરું નથી હો. મેં તમને પહેલા ઘણા ઉદાહરણ આપેલા છે કે સાયન્સમાં એવરેજ રિઝલ્ટ આવશે ને કોમર્સ ટોપર કરતા સારું જીવન આપશે. આમાં બેટા મારે ફરીથી લેવાનું છે CH3COONA હો, એ ધ્યાન આપજો. CH3COONA જલીય દ્રાવણ લેવાનું પાણી સાથે. તો આ તમને આપશે CH3 પ્લસ 2CO2 પ્લસ H2 પ્લસ NaOH જે હોય અહીં જોજો. હવે આ પ્રક્રિયા તમે ભૂખી બી લાગશો ને તો નહીં મેળ પડે, કારણ કે આ ફેરવાઈ જશે. તો આપણે સમજીએ કે આ પ્રક્રિયા થઈ કેવી રીતે. હું નામ ફરી લખું, સોડિયમ એસિટેટ. અચ્છા બેટા આ જે સોડિયમ એસિટેટ છે ને CH3COONA એ પ્રબળ બેઝનો ક્ષાર છે. જો એટલે પ્રબળ ક્ષારમાં સંતુલન ના આવે. CH3COO માઇનસ પ્લસ Na પ્લસ આ થયો બેટા તારો એસિટેટ આયન. મતલબ તે જ્યાં CH3COO એને લીધું હતું અહીંયા એ ધન આયન અને ઋણ આયનમાં તૂટી ગયો. ધન આયન અને ઋણ આયનમાં તૂટી ગયો. હવે આ કેથોડ બેટા પોતે ઋણ વીજભારિત છે અને એનોડ કેવો છે? ધન વીજભારિત. તો તારા દ્રાવણમાં જે ધન આયન અને ઋણ આયન છે એ ક્યાં જશે? શું ઋણ આયન આમ જવાનો? કેમ? તો કે પોતે કેવો છે તો એ જશે એનોડ ઉપર. એટલે તારા દ્રાવણમાં જે ઋણ આયન છે ને એની પ્રક્રિયા એનોડ ઉપર થાય અને તારા દ્રાવણમાં જે ધન આયન છે ને એની પ્રક્રિયા કેથોડ ઉપર થાય. તો મારો ઋણ આયન કોણ છે? એસિટેટ. એની પ્રક્રિયા ક્યાં થવાની? એનોડ ઉપર. તો હવે લખું છું એટ એનોડ. હવે જો એસિટેટ આયન આ રીતે લખી શકું. બોલ તો કોઈ તકલીફ? લખાય ને? અચ્છા હવે જો આ કાર્બન કાર્બન વચ્ચે બંધ છે ને, દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન હોય. સહસંયોજક બંધ મેં પહેલા કીધેલું છે. બેટા આનું સંભાજન કરો તો આ 1 ઇલેક્ટ્રોન અહીંયા, આ 1 ઇલેક્ટ્રોન અહીંયા. સંભાજનમાં બંને તત્વ પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને જાય. તો આ થયું CH3 ડોટ. બરાબર છે? આ ઇલેક્ટ્રોન અહીં આવ્યો ને એ પાછો આની જોડે બંધ બની જશે એટલે થઈ જશે CO2. ફરી જો તો આ બંધ તો તૂટી ગયો બેટા. આ ઇલેક્ટ્રોન નહીં ગયો એ આ ઋણ સાથે બંધ બનાવીને CO2 બની જશે. આ થાય બેટા મિથાઇલ મુક્ત મૂલક. મિથાઇલ મુમુ મુમુ મી મુમુ મી મુમુ મિથાઇલ મુક્ત મૂલક. આગળ જવા દો. હવે એસિટેટ આયન છે ને બેટા અહીંયા 2 લેવા. કેટલા લેવાના? 2. તો આ બે કેટલા થાય? તો આ બે. તો અહીંયા પણ તો આ પણ તો આ પણ. હા તો આનો તાવ મળી ગયો. અચ્છા હવે આ CH3 મુક્ત મૂલક કેટલા છે? 2. તો જો આ રીતે લખો ડોટ. હવે આ 1 ઇલેક્ટ્રોન આપે, આ 1 ઇલેક્ટ્રોન આપે એટલે શું થઈ ગયું?
CH3 બંધ બન્યો આ ત્રીજો પડી ખબર તો કોલ્બની વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં આલ્કેન તમને એનોડ પર પ્રાપ્ત થાય શેમાં પ્રાપ્ત થાય એ બી વાયુ સ્વરૂપે એ તમારે પછી પાણીના આધાર સ્થાનાંતરથી ભેગો કરવું પડે ટેસ્ટ ટ્યુબમાં સમજાઈ ગયું અચ્છા આ વાત થઈ બેટા એનોડ નહીં તો કેથોડ પર બી તો થયું હશે તો બોલ બેટા કેથોડ પર કઈ પ્રક્રિયા થઈ છે આને ત્યાં ક્યાં લીધો ઋણ ભાર ક્યાં ગયો તો ધન ભાર ક્યાં જાય ના જાય અહીંયા H2O ની પ્રક્રિયા થાય એવું નહીં કરવાનું એવું સોડિયમને નહીં લઈ જવાનું કેથોડ પર અને કેથોડ છે ને બેટા કેથોડ એટલે જ્યાં રિડક્શન થાય એ એનોડ એટલે જ્યાં ઓક્સિડેશન થાય એ તો ધ્યાન રાખજો પાણીનું રિડક્શન કરો તો હાઇડ્રોજન વાયુ મળે પાણીનું રિડક્શન પાણીનું ઓક્સિડેશન ઓક્સિજન O2 સિમ્પલ છે ને પાણીમાં H2O ઓક્સિજન બનેલું છે બોલો કોઈ તકલીફ પાક્કું તો આલ્કેનની 4 બનાવટ થઈ લખવા માંડો અચ્છા સ્ટેટમેન્ટ બેટા તમારે ચોપડીમાંથી જોવાના હો તમને એવું લાગે છે ને કે કોલ્બની વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સમજાવો આવું નવું લખીને આવીશ તો એક બી માર્ક નહીં મળે ના થિયરી તો ચોપડીથી વાંચી દેજો સાંભળો તમે પ્રક્રિયામાં જે કરો છો ને એ જ વાક્ય સ્વરૂપે કરો મારું માનો આજે જે ચોપડીમાંથી આલ્કેનની બનાવટ વાંચી જજો તમે જે સમજ્યા છો ને બધું લખેલું છે અંદર તમે એવું એસિટીએસ નહીં લખવાનું તું જે સમજ્યો છે એ લખજે ગોખતો નહીં ઓર્ગેનિકમાં ગોખ્યો તો મર્યો અને ઇનઓર્ગેનિકમાં સમજવા ગયો તો મર્યો પેલામાં સમજવાનું નથી ને આમાં ગોખવાનું નથી ભેગું ના કરતો પેલું સમજવા ગયો ના ગોખવા ગયો તો ફેલ ચોપડીમાં આની બનાવટ જેમ લખી છે એમ છાપવાની નથી તમે જે આ પ્રક્રિયામાં સમજ્યા છો ને એને યોગ્ય ભાષામાં સારી ભાષામાં લખજો અહીં સોડિયમ એસિટેટના જલીય દ્રાવણનું એનોડ અને કેથોડ વડે વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર ઇથેન પ્રાપ્ત થાય છે અને એનોડ કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચે મુજબ છે પછી આ પ્રક્રિયા સમજાવો ભાષા યોગ્ય રાખજો ગોખવાનું નથી નહીં તો બેટા હું તો કેવી રીતે ગોખીને ભણાવું કેટલું બધું ગોખવાનું થાય પણ ચલો પહેલું એમાં લખજો આલ્કેન સ્વભાવે અધ્રુવીય હોય છે આલ્કેન સ્વભાવે એટલે તે હદ કરી પણ આવું હોય હાવ કોકરે તો કે એક પેજ આલે તારે રૂમાલમાં હાથમાં લખવા માંડ્યા ભાઈ કોઈ ચપ્પુ બપ્પુ ચાલો આમ લોહીથી લખે આમ આમ વાંકો વળ્યા તારા પર લખવા માંડશે એક જ પેજ લઈને કેમ આવું કરે ઘર સુધી વળી જશે શું લખાયું મેં હા આલ્કેન સ્વભાવે અધ્રુવીય હોય છે હા અધ્રુવીય એવું હોય તેમની વચ્ચે પારસ્પરિક વાન્ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે છે તેમની વચ્ચે પારસ્પરિક આની આવડે પાછું વાન્ડર વાલ્સ વાંદરા જેવા હતા બધા વાન્ડર વાલ્સ આકર્ષણ બળ પ્રવર્તે છે આ નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ હોય બેટા પરિણામે 1 થી 7 કાર્બન સુધીના આલ્કેન હા
વાયુ સ્વરૂપે 1 થી 7 કાર્બન સુધીના આલ્કેન વાયુ સ્વરૂપે, પછી આગળ લખ્યું જેમ વાક્ય પ્રમાણે લખી નાખો, 8 થી 18 કાર્બન સુધીના પ્રવાહી અને 18 થી વધુ ઘન સ્વરૂપે હોય છે. આવું પૂછશે નહીં કે ઘન કોણ ને વાયુ કોણ, પણ નોર્મલ ધ્યાન રાખજો. નેક્સ્ટ પોઈન્ટમાં લખજો, તેઓ સ્વભાવે અધ્રુવીય હોવાથી, તેઓ સ્વભાવે અધ્રુવીય હોવાથી અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. નેક્સ્ટ, જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ તેમ આલ્કેનના, જેમ જેમ કાર્બન સંખ્યા વધે તેમ તેમ આલ્કેનના ગબી ઉબી વધે. ગબી ઉબી ખબર પડી કે ભાઈ? પરંતુ જેમ જેમ શૃંખલા વધે, જેમ જેમ શૃંખલા વધે તેમ તેમ ગબી ઉબી ઘટે, તેમ તેમ ગબી ઉબી ઘટે. હવે આ જે લાઈન લખીને છેલ્લી બેટા એના ઉપરથી વીએસકે પૂછાય. મને કહો બ્યુટેન અને હેક્ઝેન માંથી કોનું ગલનબિંદુ ઉત્કલનબિંદુ વધારે આવશે? બ્યુટેન અને હેક્ઝેન. હેક્ઝેન કાર્બન વધે ગબી ઉબી વધે. હેક્ઝેન નું વધારે કે ઓક્ટેન? ઓક્ટેન નું વધારે કે નોનેન? જેમ જેમ કાર્બન વધે ગબી ઉબી વધે. કેટલું હોય યાદ નથી રાખવાનું, કોનું વધારે કોનું ઓછું ખબર હોવી જોઈએ. બીજું, શું આ પેન્ટેન છે? આઇસોપેન્ટેન, નિયોપેન્ટેન. આમાં 5 સીધી શૃંખલામાં, આમાં એક બ્રાન્ચ આવી, આમાં 2 બ્રાન્ચ આવી. તો જેમ જેમ શૃંખલા વધે ગબી ઉબી ઘટે, તો સૌથી વધારે આનું, એના પછી એના પછી. ઓકે, તો કાર્બન વધે ગબી ઉબી વધે. પણ જો કાર્બન સરખા હોય, આમાં 5 કાર્બન છે, જો આમાં 5 કાર્બન જ છે, આમાં 5 કાર્બન છે, તો પછી શૃંખલા જોવાની. આમાં 5 સરળ શૃંખલા છે, આમાં એક બ્રાન્ચ છે, આમાં 2 બ્રાન્ચ છે. આટલું ફાવશે? હવે એક લાઈન છોડીને હેડિંગ મારો. આલ્કેન ના રાગુ. રાગુ એટલે સમજી ગયા? શું સમજ્યા? સરસ. એમાં નંબર 1 કરી લખો.